હલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ. ફરીથી આપ સર્વેનું મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ, આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર આપણે કેવા પ્રકારના સમ કરવાના, કઈ રીતે કરવાના, સમની મેથડ જે હતી આપણે બરાબર છે. જો તમને પીએમએલ આપેલું હોય તો આપણે શું કરવાનું, તો એ ફોર્મેટના આધારે આપણે શું પ્રેક્ટિકલ દાખલા આપણે અહીંયા આજે કરીશું. જુઓ, એમાં શું હતું, આપણે ફરીથી આપણે થોડું જોઈ લઈએ કે લાસ્ટ ટાઈમ આપણે જે આપણે મુદ્દાઓ જે પોઈન્ટ આપણે જોયા હતા એમાં મેં એવું વાત કરી હતી કે જો તમને પીએનએલ એકાઉન્ટ આપેલું હોય, ઓકે, તો કોસ્ટ અને રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ જ આપણે બનાવવી પડશે. જેમાં મેં તમને કોસ્ટ શીટની અંદર મેં એવું વાત કરેલી કે મટીરિયલ, વેજીસ અને ડાયરેક્ટ એક્સપેન્સીસ તમે એડ કરો તમને શું મળશે, પ્રાઇમ કોસ્ટ. પછી મળશે તમને ફેક્ટરી કોસ્ટ, બરાબર. પછી રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ જે આપણે તૈયાર કરવાનું હતું, તો એમાં આપણે એવી વાત કરી હતી મિત્રો કે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર આપણે કમ્પેરિઝન કરવાની છે. કોની? ફાઇનલ અકાઉન્ટ એટલે કે પીએનએલ એકાઉન્ટની. કોની સાથે? કોસ્ટ શીટ સાથે. જેમાં આપણને જે ડિફરન્સ જે નીકળે, શું મને મારા આપણને ડિફરન્સ જે નીકળે એ ડિફરન્સની એન્ટ્રી આપણે અહીંયા આપવાની થાય. જેમાં એડ અને લેસ આપણે કરતા હતા. ઓકે, ઓવર વેલ્યુએશન એડ કરાય અને અંડર વેલ્યુએશન લેસ કરાય. તો આ પ્રમાણે આપણે આજે સારામાં સારો સમ આપણે કરીશું, જેથી તમારી ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામની અંદર તમને કોઈ પણ સમ પૂછાય તમને ઇઝીલી તમે એને કાઉન્ટ કરી શકો એના માટે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે શરૂ કરીએ છીએ આપણે સમ નંબર 30 એટલે સમ નંબર 30. અને જો તમારી જોડે ન્યૂ બુક હોય તો તમે જોજો કે ગુજરાત યુનિવર્સિટી 2012 GU 2012માં પૂછાયેલો સમ, ઓકે, કે જ્યાં તમને ટ્રેડિંગ એન્ડ પીએનએલ એકાઉન્ટ તમને આપેલું છે. પછી સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ તમને આપેલી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ લો કે આપણને શું પૂછ્યું એ લોકોએ. આપણે શું અહીંયા કરવાનું છે, ધ ફોલોવિંગ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ ધ કોસ્ટ એન્ડ પ્રોફિટ એઝ પર બોથ ધ બુક્સ એઝ ઓન 31st March 2011. Prepare a statement reconciles profit shown by two sets of the books. તો આપણે અહીંયા શું બનાવજો, પ્રિપેર અ સ્ટેટમેન્ટ રિકોન્સિલિએટિંગ, એટલે આપણે અહીંયા રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરવાનું છે. કયું? રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે કીધું આપણને. બીજી વસ્તુ, મેં તમને એવું સમજૂતી આપી હતી કે એમને ભલે આપણને કીધું ન હોય, ઓકે, પણ આપણે અહીંયા જોઈ શકીએ કે તમને પીએનએલ એકાઉન્ટ તમને અહીંયા આપેલું છે. શેકને પીએનએલ જો તમારું પીએનએલ એકાઉન્ટ, આ તમારી શું છે, સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ, એટલે તમને શું આપેલું છે, આ કોસ્ટ શીટ. જ્યારે બંને તમને અકાઉન્ટ આપેલા હતા ત્યારે આપણે માત્ર શું બનાવવા રહેશે, રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ, જે આપણે ગુજરાત યુનિવર્સિટીની અંદર મોટા ભાગે પૂછાય છે. ઓકે, તો જુઓ અહીંયા આપણે શરૂઆત કેમની કરવાની મિત્રો એ તમે ધ્યાન આપો. તો પહેલી વસ્તુ તમે જુઓ, શું જોવાનું, સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ, એટલે કે આપણે શું જોવાનું, કોસ્ટ શીટમાં ધ્યાન આપવાનું. કોસ્ટ શીટમાં પહેલાં શું આપેલું, મટીરિયલ કન્ઝ્યુમ્ડ કેટલું, 90,000. કેટલા? 90,000, એટલે કે 90,000 તમને મટીરિયલના આપેલા છે. હવે એ જ એન્ટ્રી આપણે ક્યાં જોવાની છે, પીએનએલમાં. જુઓ, આ મટીરિયલ હતું કેટલું, 90,000. તો અહીંયા તમે જુઓ મટીરિયલ તમે કેટલું આપ્યું છે, 92,000નું. બધા તમારી ચોપડી હશે તમને જોવા મળશે. અહીંયા કેટલા આપેલા, 92. અહીંયા કેટલા હતા, 90. ઓકે, તો ખરેખર મટીરિયલની અંદર ડિફરન્સ કેટલો છે, 2,000નો. તો આપણને ખબર પડી જ જાય કે આને શું કહેવાય, ડિફરન્સ કહેવાય. શું થયું, મટીરિયલની વેલ્યુ ઘટી છે અને એ વેલ્યુ ઘટે, એ ઘટેલી વેલ્યુ આપણે લેવાની થાય. ઓકે, પછી બીજી વાત, હવે અહીંયા જોઈ લો, રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ આપણે જ્યારે તૈયાર કરતા હોઈએ ત્યારે ફર્સ્ટ સ્ટેપમાં મેં તમને કીધેલું ફોર્મેટ પ્રમાણે મેં તમને ફોર્મેટ બતાવ્યું, બરાબર. જોઈ લો અહીંયા શું લેવાનું, રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ. એટલે આપણે પહેલાં અહીંયા શું લઈશું, પ્રોફિટ. જોઈ લો, પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ. કોલમ કેટલી બનાવવાની મિત્રો, 2 જ કોલમ બનાવવાની. કેટલી આપણે 2 જ કોલમ અહીંયા બનાવવાની છે, બરાબર. કેટલી? માત્ર 2 જ. પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ. તો પ્રોફિટ તમે જુઓ, જે તમને સમ આપેલો હોય, આ સમ તમારી જે ખરો, બરાબર છે, એમાં તમને જો કોસ્ટ શીટ આપેલી છે, આ કોસ્ટ શીટ. તો એનો સમ તમે જુઓ, અહીંયા તમને પ્રોફિટ આપેલું કેટલું છે, 83,000. કેટલો પ્રોફિટ છે એનો, 83,000 તમને પ્રોફિટ આપેલો હોય તો એ પ્રોફિટ આપણે ક્યાં, અહીંયા
કેલ્ક્યુલેશનની અંદર આપણે લેવાનો થાય. ક્યાં? અહીંયા. તો પ્રોફિટ કેટલો આવવાનો? 83,000 આવવાનો એજ પર કોસ્ટ. એમાં શું કરીશું આપણે? એક એડ કરીશું, બેવું લખાઈ હતું ફોર્મેટમાં, અને છેલ્લે વચ્ચે શું કરીશું આપણે? લેસ. હવે એડ કરવાનું એટલે શું? તો મેં કીધેલું ઓવર વેલ્યુએશન ઓફ એક્સપન્સીસ એન્ડ અધર ઇન્કમ હોય એ બધી એડ કરીશું. પછી અંડર વેલ્યુએશન ઓફ એક્સપન્સીસ એન્ડ અધર કોઈ એક્સપન્સીસ હોય, કોઈ લોસીસ હોય, બધું આપણે શું કરીશું? અહીંયા લેસ કરીશું. તો હવે આપણે જોઈએ તો મટીરિયલ કેટલાનું? અહીંયા 90,000નું હતું, 90,000, એન્ડ અહીંયા કેટલા હતા? 92,000. તો તમે જોઈ શકો ડિફરન્સ કેટલો સર? 2,000નો. 2,000 શું કહેવાય? એની વેલ્યુ ડાઉન થયું હોય તો શું આવે? અહીંયા લખીશું આપણે, શું આવે? ડિફરન્ટ ઇન મટીરિયલ. શું આવે? ડિફરન્ટ ઇન મટીરિયલ કેટલો? 2,000. ક્યાં બતાવવાનો આપણે? અંડર વેલ્યુએશનમાં બતાવવાનો. પછી જુઓ બીજો વસ્તુ, આ પોઈન્ટ ક્લિયર પહેલો. પછી પોઈન્ટ નંબર 2 તમે જુઓ કેટલા હતા? વેજીસના 60,000 હતા, અને અહીંયા વેજીસના કેટલા? 63. જોવાનું અહીંયાથી અહીંયા, બરાબર, પણ સરખામણી કોની સાથે કરવાની? પીએનએલ કરતાં આ રકમ ઓછી હોય તો અંડર વેલ્યુએશન આવે, અને વધારે હોય તો ઓવર વેલ્યુએશન આવે. આ વસ્તુ તમે ભૂલતા નહીં. તો વેજીસમાં તમે જુઓ કેટલા હતા? અહીંયા 63, અને 63ની સરખામણીમાં અહીંયા કેટલા થયા? 60. એટલે 3,000 તમે શું થયું કહેવાય? રકમ ઘટી છે, એટલે શું કહેવાય? અંડર વેલ્યુએશન કહેવાય. અંડર વેલ્યુએશન ક્યાં આવે? લેસમાં આવે. તો શું આવે? અંડર વેલ્યુએશન્સ ઓફ વેજીસ. કેટલી અમાઉન્ટ આવવાની મિત્રો? 3,000ની, એટલે 3,000. પછી મેન્યુફેક્ચરિંગ એક્સપન્સીસ કેટલા આપેલા? 20,000. અહીંયા તમે જોઈ લો કેટલા આપેલા. જોજો વર્ક ઓવરહેડ એટલે એ જ મેન્યુફેક્ચરિંગ એક્સપન્સીસ. અહીંયા 20,000 હતા, અહીંયા કેટલા આપેલા છે? 30,000. તો અહીંયા તમારે જે એક્સપન્સીસ જે ખરા એ કેટલા ઇન્ક્રીઝ થયા? 10,000. 10,000 ઇન્ક્રીઝ થયેલા એક્સપન્સીસ તમારે અહીંયા શું બતાવે છે? ઓવર વેલ્યુએશન દર્શાવે. શું બતાવે છે? ઓવર વેલ્યુએશન. તો એ લખીશું આપણે, ઓવર વેલ્યુએશન્સ ઓફ મેન્યુફેક્ચરિંગ એક્સપન્સીસ કેટલા? 10,000. શું કરીશું આપણે? એડ કરશું. મેં કીધું હતું મિત્રો, બરાબર. પછી ચાલો તમે જોઈ શકો અહીંયા કે ઓફિસના કેટલા આપેલા? અહીંયા 10,000. તો અહીંયા તમે જુઓ ઓફિસના કેટલા આપેલા? 8 આપેલા. ઓકે, તો ઓફિસના 10, અને અહીંયા કેટલા આપેલા છે? 8, એટલે 8,000. અહીંયા 10,000. તો 2,000નો શું થયો? ઘટાડો થયો, લેસ થયા. તો જે તમારા જે 2,000 જે ખરા 2,000 જે તમે જુઓ છો એ શું કહેવાય? અંડર વેલ્યુએશન કહેવાય, બરાબર છે. તો ક્યાં અહીંયા આવશે? અંડર વેલ્યુએશન ઓફ ઓફિસ એક્સપન્સીસ. કેટલા આવવાના? 2,000. દેન આફ્ટર સી મોર. હવે શું કીધું તમને કે જુઓ અહીંયા શું હતું? ઓપનિંગ સ્ટોક હતો ને અહીંયા. હવે 15,000 છે. હવે અહીંયા કેટલા છે ઓપનિંગ સ્ટોકના? જોજો મિત્રો, 10,000. હવે 10 કરતાં અહીંયા 15 વધારે હોય, બરાબર છે. ઓકે, તો 5,000 શું કહેવાય? 5,000 એ તમારું શું કહેવાય? ઓવર વેલ્યુએશન આવે. ઓવર વેલ્યુએશન ક્યાં આવે? એડ કરાય. તો જુઓ ઓવર વેલ્યુએશન્સ ઓફ ઓપનિંગ સ્ટોક કેટલા? 5,000 રૂપીસ આપણે અહીંયા શોન કર્યો, એટલે અહીંયા બતાવ્યા, બરાબર. પછી ક્લોઝિંગ સ્ટોક કેટલો? અહીંયા 43,000. જુઓ માઇનસ. હવે ક્લોઝિંગ સ્ટોક તમે અહીંયા તમે જોઈ શકો પીએનએલ એકાઉન્ટમાં કેટલા હતા? 40,000. તો 40 કરતાં અહીંયા 43 એટલે કેટલા? 3,000 વધ્યા. પણ જ્યારે ક્લોઝિંગ સ્ટોકનો ટોપિક હોય ત્યારે એનો જે કોન્સેપ્ટ જે ખરો કેવો આવો ક્રોસ આવે, એટલે ઓવર વેલ્યુએશન લેસ કરાય અને અંડર વેલ્યુએશન શું આવે? એડ કરાય. આ વસ્તુ યાદ રાખવાની. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો હતો? અહીંયા 40,000, અને અહીંયા તમે કોસ્ટ શીટમાં તમે જોઈશો કેટલો હતો? 43,000. તો 3,000 શું આવે? 3,000 રૂપીસ એ ઓવર વેલ્યુએશન કહેવાય. ક્યાં આવે? લેસ કરાય. શેના માટે કોન્સેપ્ટ છે? ખાલી ક્લોઝિંગ સ્ટોક માટે. ઓવર વેલ્યુએશન્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક. ઓકે ફ્રેન્ડ્સ, તમને આટલી તો આઈડિયા આવી છે. ચલો પછી હવે બાજુમાં તમે જોઈ શકો અહીંયા કે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તમને આપેલા છે કેટલા? 7,000. હવે એ એક્સપેન્સિસ તમે જુઓ પીએનએલમાં કેટલા હતા?
8,000. એનો મતલબ એવો થયો કે એની કમ્પેરિઝનમાં 8,000 કરતાં અહીંયા 7,000 તમને આપેલા, મતલબ 1,000 કેવા છે? ઓછા. તો શું આવે? 1,000 અહીંયા બતાવવાના આપણે અંડર વેલ્યુએશન. શું બતાવવાનું? અંડર વેલ્યુએશન્સ ઓફ શું આવે? સેલ્સ એક્સપન્સીસ. શું આવે? સેલ્સ એક્સપન્સીસ. બરાબર. ચલો પછી મોસ્ટ ઓફ તમારી આ જે કોસ્ટ જે હતી એની બધી એન્ટ્રીઓ આપણે આપી દીધી. ઓકે, હવે શું કરવાનું કે એના સિવાય આપણે જે ટ્રેડિંગ એકાઉન્ટ એન્ડ પીએનએલ એકાઉન્ટ જે ખરું એમાં ઇન્કમ તમને આપેલી જુઓ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ અને રેન્ટ. તો ઇન્કમ બધી શું કરાય આપણે એડ કરીએ છીએ. અને જેને પાર્ટ 1 ન જોયો હોય, પાર્ટ 1 તમે જોઈ લેજો, પછી તમે આ દાખલો કરી શકશો. પાર્ટ 1 જોયા વગર તમે દાખલો કરી શકશો નહીં. આ સમ તમે કાઉન્ટ નહીં કરી શકો. એટલે ખાસ તમે સમ કાઉન્ટ કરતાં પહેલાં તમે પાર્ટ 1 જોઈ લેજો આનો. તો આ ઇન્કમ તમે ક્યાં લેશો? અહીંયા એડ કરશો તો શું આવશે? ઇન્ટરેસ્ટ અહીંયા લઈશું આપણે કેટલું? 10,000. પછી ડિવિડન્ડ રિસીવ્ડ કેટલું તમે જોઈ શકો બુકમાં? 6,000. દેન આફ્ટર રેન્ટ કેટલું છે અહીંયા? 3,000. રેન્ટ કેટલું છે અહીંયા? 3,000. ઓકે. એન્ડ અહીંયા હવે તમે જોઈ શકો કે લોસીસમાં તમે જુઓ તો ઇન્કમ ટેક્સ શું કહેવાય? લોસ કહેવાય. શું કહેવાય? ઇન્કમ ટેક્સ કેટલો? 16,000. પછી ડોનેશન કેટલું? ડોનેશન તમને કેટલું આપેલું છે? 11,000. એ પણ લોસ કહેવાય. પછી પ્રિલિમરી એક્સપન્સીસ કેવા? પ્રિલિમરી એક્સપન્સીસ કેવા? રિટર્ન ઓફ, એ પણ લોસ કહેવાય. સિકિંગ ફંડ, એ પણ લોસ કહેવાય. એ પણ ક્યાં લેવાના? અહીંયા લેવાના 2,000. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, એ પણ શું કહેવાય? લોસ કહેવાય. 1,000. આઈ હોપ કે તમને આઈડિયા આવી છે કે ઇન્કમ એડ કરાય અને લોસીસ લેસ કરાય. બરાબર છે. ઓવર વેલ્યુએશન એડ કરાય, અંડર વેલ્યુએશન નીચે કરાય. સિવાય ક્લોઝિંગ સ્ટોક. બરાબર છે. ક્લોઝિંગ સ્ટોકનો ટોપિક આખો અલગ છે. એમાં ઓવર વેલ્યુએશન લેસ કરાય અને અંડર વેલ્યુએશન માઇનસ કરાય. ચાલો, આટલું તમને આઈડિયા આવી જશે, તમને આવડી જશે. હવે શું કરીશું આપણે? જે ઇન્કમ જે ખરી એ આપણે લઈશું. તો ઇન્કમ કેટલી? 10,000, પછી 5,000, પછી 10,000, 6,000 એન્ડ 3,000. એટલે અહીંયા તમારી ઇન્કમ તમે જોઈ શકો રેન્ટ અને બધું થઈને કેટલી આવવાની? 34,000. 34,000 અહીંયા આવવાના. હવે કેટલા હતા? અહીંયા 83 હતા. 83માં 34 શું કરવાના આપણે? એડ કરવાના. એટલે આપણને 1,70,000 1,70,000 રૂપીસ આપણને અમાઉન્ટ ટોટલ મળશે. શું આવે? ટોટલ અમાઉન્ટ મળી. હવે આ જે ટોટલ અમાઉન્ટ જે ખરી એમાંથી આ બધી જે ડિફરન્સ તમે જુઓ લેસ અમાઉન્ટ જે ખરી આ બધાને શું કરવાનું આપણે? ટોટલ સરવાળો. એટલે 2,000, પછી 3,000, 2,000, પછી 3,000, પછી 1,000, પછી 16,000, પછી 11,000, પછી 3,000, 2,000 એન્ડ 44. એટલે 11,000. પછી તમે જોઈ શકો ડિવિડન્ડ તમારું કેટલું હતું? અહીંયા ડિવિડન્ડ તમને આપેલું છે, જો બુકમાં જોજો. તમે ડિવિડન્ડ તમને પાછું અલગ આપીશું. ડોનેશન તો ઓલરેડી હતું આપણું. કેટલું હતું ડોનેશન? 11,000. અને એના નીચે તમને ડિવિડન્ડ આપેલું છે. શું આપેલું છે? ડિવિડન્ડ. તો ડિવિડન્ડ આપણે અહીંયા લખવાનું બાકી હતું. કેટલું હતું? 6,000. એટલે અહીંયા તમને કેટલા મળશે? 50,000. કેટલા મળવાના? 50,000. એટલે આ ટોટલ અમાઉન્ટ જે હતી એમાંથી આ અમાઉન્ટ લેસ કરીશું આપણે. એટલે આપણને આન્સર મળશે 67,000. અને આ શું કહેવાય? પ્રોફિટ. અહીં લખવાનું સામે પ્રોફિટ એજ પર ફાઇનાન્સિયલ અકાઉન્ટ. શું લખીશું ભાઈ? પ્રોફિટ એજ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. મતલબ આનો આન્સર જે ખરો કેટલો? 67,000. અને આ તમને જે ક્વેશ્ચન બેંક તમને આપેલી હોય, ક્વેશ્ચન પેપર તમારા જોડે હોય, એનો આન્સર 67,000. આ બંને કેવું કોમન? બંને આન્સર સેમ જ આવવો જોઈએ. બંને આન્સર કેવો આવવો જોઈએ? સેમ જ આવવો જોઈએ. ઓકે, આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ બેટર. એન્ડ બને ત્યાં સુધી તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વિડીયો શેર કરજો, જેથી એમને પણ આ યુનિટની અંદર કોઈ ક્વેરી હોય તો સોલ્વ કરી શકીએ. ઓકે.